જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મોટામાં મોટું ગામ એટલે અજાબ આજુબાજુના અનેક ગામડાનું ખરીદીનું હબ છે. તેમજ આરોગ્ય સુવિધા માટે ગામડાને પ્રજા અજાબ આવતી હોય છે. આવી સ્થિતિમાં અજાબથી કેશોદ જતા મેઇન રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી આવી છે. ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે કેશોદ તાલુકાના યુવાન કાર્યકર જય કેશવાલા હાલ વિસાવદરની ચૂંટણી સમયે પોતાના 300 જેટલા સાથી મિત્રો સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને લડાઈ મિજાજ સાથે આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીનો હલ કરવા તંત્રને આ રોડ રસ્તાને આરોગ્ય તેમજ વીજળીની સુવિધા મળે તે માટે અનેક રજૂઆતો કરી હતી. નમસ્તે, હું છું જય કેશવાલા, આમ આદમી પાર્ટી કેશોદ. આજે અમે જે અજાબથી કરેણીનો જે રોડ છે જે સ્ટેટમાં આવે છે અને એ રોડ છે ને ખરેખર 2023માં રિસર્ફિંગ થવો જોઈએ. 7 વર્ષે આ રોડ રિસર્ફિંગ થતો હોય તો 7 વર્ષે થવો જોઈએ. એના બદલામાં અત્યારે 2025 ચાલે છે અને આ રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો કે લોકો અત્યારે એક્સિડન્ટ થવાની પૂરી સંભાવના છે. આ પુલ જો અહીંયા તમે જોઉં ને, અહીંયા પણ એક એમપીના મજૂરનો છોકરો અહીંયા પડી અને આ પારી તૂટેલી હતી એટલે અચાનક ગાડી પડીને મૃત્યુ પામ્યો હતો. અને આની આગળ પણ એક અવાણિયાના ભાઈ કે શેરગઢના ભાઈ હતા એ મૃત્યુ પામ્યા હતા. આવી રીતે આની અંદર આ રોડની અંદર સરકારની નાકામીને કારણે ઘણા લોકો મૃત્યુ પામે. તો આનો જવાબદાર કોણ? હું એમ કહું છું કે આ રોડ 2 વર્ષ ત્યાં રિસર્ફિંગ થવો જોઈએ એના બદલામાં નથી થતો અને હજી પણ આનું કોઈ ઇંધાણ નથી. અને નેતાઓ એમ કહે છે કે આ વિસ્તારમાંથી મત ઓછા મળ્યા એટલે એનું કામ ન થાય. તો શું અમે ટેક્સ નથી ભરતા? હું એમ કહું છું કે લોકો ટેક્સ ભરે એનો તમે રોડ બનાવો છો, મતનો તમે રોડ નથી બનાવતા. એટલે હું તમામ લોકોને આમ જનતાને પણ જાગૃત કરું છું કે તમને કોઈ એમ કહે કે મત નથી આપ્યા એટલે રોડ ન બનાવતા તો એનું સાંભળતા નહીં. આપણે ટેક્સ આપીએ છીએ એનો રોડ બનાવે છે આ લોકો. અને આ રોડ માટે થઈને હવે અમારે એકવાર વિનંતી કરીએ છીએ અને હવે આગળ આની કાર્યવાહી કરશું અગર અમે જન આંદોલન કરવા નીકળશું. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.